નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું જિજ્ઞાસા અને હું છું મુફદ્દલ કપાસી. મુદ્દાની વાતમાં આજે વાત કરવી છે નસકોરા બોલાવતું તંત્ર જાગશે ખરું. નસકોરા બોલાવતું એટલા માટે કહી રહ્યા છે કારણ કે તંત્ર ઊંઘી રહ્યું છે, ફરી એક વખત સાબિત થયું છે. વધુ એક વખત તંત્રની ઘોર બેદરકારીનો ભોગ એક નિર્દોષ વ્યક્તિ બન્યો છે. એક નિર્દોષ વ્યક્તિ કે જે પોતાના રૂટીન કામથી નીકળ્યો હશે અને નહીં ખબર હોય કે રોડ રસ્તા પર ઢાંકણું છે, ગટરનું ખુલ્લી હાલતમાં છે, ત્યાંથી એક્ટિવા સ્લીપ થાય છે ને તે ત્યાં પછડાય છે ને એ વ્યક્તિનું મોત થાય છે સારવાર દરમિયાન. પરંતુ આ ઘટનામાં બેદરકારી એટલા માટે કે ત્યાં ગટરનું ઢાંકણું ખુલ્લું હતું. એ બાબતની જાણ છે ત્યાંના સ્થાનિક લોકો દ્વારા તંત્રને વારંવાર કરવામાં આવી હતી. ત્રણ વખત લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ઓનલાઈન ફરિયાદ પણ એએમસીમાં કરવામાં આવી હતી. 6 મહિનાથી ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પગલાં લેવાયા નહોતા અને જે સ્થિતિમાં ગટરનું ઢાંકણું હતું એમનું એમ હતું. આ વ્યક્તિનો આજે જીવ લેવાયો છે. એ અગાઉ પણ 1 થી 2 વ્યક્તિઓ ત્યાં પડ્યા હતા અને એમની હાલત ગંભીર થઈ હતી. જે તે સમયે ઇજાગ્રસ્ત થયા હતા. આટલી બધી વખતની ઘટનાઓ પછી પણ તંત્રએ ધ્યાન નહોતું દોર્યું અને આખરે આજે એક વ્યક્તિનો જીવ ગયો છે. ત્યાર પછી તંત્ર એવું કહે છે કે હવે તપાસ કરીશું, જે તે અધિકારી જવાબદાર હશે એમની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. પણ ભાઈ, તમે જાગશો ક્યારે? કોઈ વ્યક્તિનો જીવ જાય એની શું તંત્ર રાહ જોવે છે? એ સૌથી મોટો સવાલ છે અને એટલા માટે કહી રહ્યા છીએ કે આ ઊંઘતું તંત્ર છે, આ નગરોળ તંત્ર છે અને એને જાગવું કેવી રીતે? વ્યક્તિઓ વારંવાર જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે તો મસ્ત મોટા વાયદાઓ દાવાઓ કરવામાં આવશે, વિકાસ કરીશું, આ કરીશું, તે કરીશું. એટલું જ નહીં પરંતુ રોડ રસ્તા પાયાની સુવિધાઓ જેની માટે ટેક્સ વસૂલવામાં આવે છે, વેરો ભરવામાં આવે છે, એ સુવિધાઓનું શું? એ સુવિધાની વાત તો દૂરની છે. ગટરનું ઢાંકણું ખુલ્લું છે એ તમને સ્થાનિક લોકો આવીને વારંવાર કહે છે, પરંતુ તમને એ તમારા બેરા કાન સુધી એમની વાત નથી પહોંચતી. એ ફરિયાદને તમે સાવ અવગણો છો. એ વ્યક્તિનો જ્યારે જીવ લેવાયો છે ત્યારે એ વિસ્તારને, અત્યારે ખાડાની આસપાસના વિસ્તારને માત્ર કોર્ડન કરી દેવામાં આવ્યો છે. એટલે વિચારો મુફદ્દલ કે કેટલો મોટો પ્રશ્નાર્થ છે કે કોઈ વ્યક્તિનો જીવ જાય પછી એવા તપાસના આદેશ આપવામાં આવે છે, પરંતુ એમની તપાસથી શું એ વ્યક્તિનો જીવ પાછો આવશે ખરો? જિજ્ઞાસા, ઘણીવાર આ મંચ ઉપરથી આ પ્રકારની ચર્ચા કરવાનું થાય ત્યારે પહેલા વિચાર આવે કે શું આ એ વિષય છે જે સાંપ્રત સમયમાં એની ચર્ચા કરવી જોઈએ. કેમ કે ઘણા બધા એવા મુદ્દાઓ છે, ઘણી બધી એવી સમસ્યાઓ છે, ઘણી બધી એવી પીડાઓ છે કે જેની ચર્ચા કરવી અત્યારે વધારે જરૂરી છે. અમદાવાદમાં એક અકસ્માત થાય, એક વ્યક્તિ પોતાનું દ્વિચક્રી વાહન લઈને જતો હોય ને આગળ જે વ્યવસ્થા તંત્રની જવાબદારી છે એની બેદરકારીના કારણે ત્યાં ગટરનું ઢાંકણું છે ખુલ્લું અથવા તો એવી સ્થિતિમાં હોય, ક્ષતિગ્રસ્ત સ્થિતિમાં હોય, જેના કારણે એ બેલેન્સ ગુમાવીને પડે અને એના કારણે એનું મૃત્યુ થઈ જાય. શું આ રાષ્ટ્રીય મુદ્દો છે? શું આ રાજ્ય સ્તરનો મુદ્દો છે જેના માટે આપણે ચર્ચા કરી રહ્યા છીએ? કમનસીબે મુદ્દો નથી, પણ એક વ્યક્તિનો જીવ ગયો છે. અને આપણા બંધારણમાં, આપણી વ્યવસ્થામાં એક વ્યક્તિનો જીવ જવો એ કેટલી ગંભીર બાબત છે. જ્યારે એ સંબંધિત તંત્રને ઢંઢોળવા માટે પ્રયાસો થઈ ચૂક્યા હોય. એવું નથી કે ભાઈ ક્યાંક એક ઢાંકણું આમ ખુલી ગયું અચાનક અથવા તૂટી ગયું અને તંત્ર ત્યાં પહોંચે એ પહેલા અકસ્માત થઈ ગયો, એવું નથી. આ જગ્યા પર વારંવાર આવી સ્થિતિ હોય છે. કેટલાક લોકોએ તો એવો દાવો કર્યો કે 6 મહિનાથી આવી સ્થિતિ છે અને કેટલાક લોકો કહી રહ્યા છે કે અમે 20 દિવસથી સતત કહી રહ્યા હતા કે ભાઈ આ ઢાંકણું બરાબર કરો, કોઈ અકસ્માત થશે. અને તમે હમણાં કહ્યું કે એમણે અત્યારે શું કર્યું? કોર્ડન કરી લીધું. એ દ્રશ્યો છે આપણી પાસે, અમારા સંવાદદાતા ત્યાં ગયા, એમણે દ્રશ્યો બતાવ્યા. તમે કોર્ડન કરી શકતા હતા તો આ દુર્ઘટનાની પહેલા કેમ નહોતા કરી શકતા? તમે કોર્ડન કરી શકતા હતા તો દુર્ઘટનાની પહેલા કેમ નહોતા કરી શકતા? હવે હું મેં જ્યાંથી શરૂઆત કરી એ વાત પર આવું કે ઘણા બધા સાંપ્રત મુદ્દાઓ છે, સમસ્યાઓ છે, પીડાઓ છે, વેદના છે જેની ચર્ચા થવી જોઈએ. પણ અમદાવાદમાં એક નિર્દોષનો જીવ ગયો એની પણ ચર્ચા એટલી જરૂરી છે કેમ કે તમે આ શહેરને એક એવું શહેર બનાવવાની વાતો કરો છો કે જેના દાખલાઓ દેવાશે. તમે વાતો કરો છો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમે જ હમણાં એક અહેવાલ બતાવ્યો છે અમદાવાદને લઈને કે આ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અદ્ભુત થઈ જશે આવનારા સમયમાં. આ શહેરની અંદર અબજો, કરોડોની હવે વાતો નથી થતી, અબજોના પૈસા રોકીને વિકાસ કાર્યો થશે. આ શહેરની અંદર આ કામ હવે આ સ્તરનું થશે, વિશ્વના કોઈ દેશનું નામ આપવામાં આવે. અને પછી જમીની હકીકત જોવા જાઓ તો એક નાગરિક પસાર થતો હોય
એનું અકસ્માત થાય અને એનું મૃત્યુ થઈ જાય, જ્યારે ઘટનાની જાણકારી લો તો ખબર પડે કે સ્થાનિકો કહેવા ગયા હતા કે ભાઈ આ ઢાંકણું બંધ કરો, કોઈ પડશે આમાં, એનું મૃત્યુ થશે, અને થયું. તમે ધ્યાન ના આપ્યું એટલે થયું મૃત્યુ એક નાગરિકનું. અને આવા તો કેટલા આવા રસ્તા અને કેટલી આવી ખુલ્લી ગટરો અને કેટલી જગ્યાએ આવી સ્થિતિ છે, અને પછી તમે શું કરો છો? તપાસના આદેશ આપી દો છો. આ બે દ્રશ્યો હું તમને બતાવું છું. આ નારોલની એક તસવીર છે, જે એ તસવીર પણ ચોંકાવનારી હતી, જ્યાં એક દંપતી ચોમાસાના સમયમાં ત્યાં પાણી ભરેલું હતું, એ સમયે ત્યાંથી નીકળવા જાય છે, અને એ પાણીની અંદર જીવંત વીજ પ્રવાહ હોવાના કારણે એમનું ત્યાં જ સ્થળ પર કેટલી કરુણ એમ ઘટના બને છે કે બંને ત્યાં જ મૃત્યુ પામે છે. અને બીજી બાજુ આ નરોડાની જે ઘટના છે એમાં પણ આ રીતે એએમસીના પાપે એક વ્યક્તિનો જીવ જાય છે. આપણી સાથે દિલીપભાઈ બગડિયા જોડાઈ ગયા છે. દિલીપભાઈ, સવાલ એ પૂછવો છે કે સાહેબ, આ ઘટનામાં સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ જે ગટર અસ્તવ્યસ્ત સ્થિતિમાં છે, ક્ષતવિક્ષત સ્થિતિમાં છે, એને સમારકામ કરો. રજૂઆત છતાં પણ તંત્રએ ધ્યાન ન દીધું ને આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ જાય, કેટલું યોગ્ય? આજે જે ઘટના બની છે એ કુબેરનગર વોર્ડ લાગે છે, અને કુબેરનગર વોર્ડ ની અંદર લગભગ આ વર્ષ પહેલા આરસીસી નો રોડ બન્યો હતો, અને એ ત્યાં આગળ લગભગ 2 થી 2.5 ઇંચ જે ઢાંકણું છે દબાઈ ગયું છે, નીચે બેસી ગયું છે. આ જે ઘટના બની એ રાત્રિ દરમિયાન બની હતી અને બની ગયું છે. સ્થાનિકોએ કહેવું છે કે અગાઉ કમ્પ્લેન કરી હતી, અને આજે સવારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલભાઈ ખનામાને સૂચના આપી છે, અને એમણે આજે ટેકનિકલ સુપરવાઇઝર ને અને આસિસ્ટન્ટ એન્જિનિયર ને શોકોઝ નોટિસ પણ આપી છે, અને જે કઈ જવાબદાર હશે એને શિક્ષાત્મક પગલા જે કઈ કરવાના હશે એ કડકમાં કડક શિક્ષાત્મક પગલા ભરવા માટે પણ મેં આજે દિલીપભાઈ, તપાસના આદેશ આપી દેવાથી, જવાબદારને શોકોઝ નોટિસ આપી દેવાથી અને તાત્કાલિક હવે અમે આ કામગીરી કરી છે એમ કરવાથી જે વ્યક્તિનો જીવ ગયો છે પાછો આવવાનો છે. દિલીપભાઈ, પણ હવે જે ઘટના બની ગઈ છે એ દુઃખદ છે, માનું છું, પરંતુ હવે એની ઉપર જે કોઈ જવાબદાર હોય એની પર પગલા લેવાની વાત તો કરવી જ પડે, એ તો લેવા જ પડે. એટલા માટે કે પણ એ તો કરવું જ પડે એટલે કરો છો દિલીપભાઈ. હું એમ કહું છું કે જ્યારે નાગરિકો તમને ઢંઢોળે છે, આગોતરા જાણ કરે છે કે અહીંયા દુર્ઘટના થશે, સંભાવના દેખાઈ રહી છે, ત્યારે કેમ તંત્ર જાગતું નથી? એટલે જ કહું છું કે જે કઈ જેની બેદરકારી છે, એટલા જ માટે કહું છું કે જેની બેદરકારી છે કે કેમ નાશ કર્યું, એને શિક્ષાત્મક પગલા ભરવા માટેના એટલે સૂચના આપી છે કે શિક્ષાત્મક પગલાને શોકોઝ પણ આપી છે, ખુલાસા બી માંગ્યા છે, અને તેની ઇન્કવાયરી કરીને જે કઈ જવાબદાર હોય એટલા માટે કે ફરી વખત ઘટના આવી દુઃખદ ઘટના ના. પણ દિલીપભાઈ, જો એવું જ હોય તો અમદાવાદમાં પહેલી ઘટના નથી. હું 2025માં જ કહી દઉં તમને, ચોમાસામાં 5 ઘટનાઓ બની છે. નારોલ, કઠવાડા, ઓઢવ, દરિયાપુર, નવા વાડજ, આ તમામ જગ્યાએ અલગ અલગ દુર્ઘટનામાં લોકોના જીવ ગયા છે, એએમસીના પાપે ગયા છે. ત્યાં પણ શું થયું છે? શોકોઝ નોટિસ અપાઈ છે. ઓક્ટોબર 2025માં ઉસ્માનપુરામાં એક યુવકનું જીવ ગયો છે. સપ્ટેમ્બર 2025 બોપલમાં 2 શ્રમિકોના જીવ ગયા છે. હમણાં અહીંયા નારોલમાં અમે દ્રશ્યો બતાવી રહ્યા છે, દંપતીનું પાણી ભરેલા ખાડામાંથી પસાર થતી વખતે મૃત્યુ થયું છે. સાહેબ, ક્યાં સુધી શોકોઝ નોટિસો આપીશું આપણે? પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરના માણસો હતા અને બિલ્ડરના માણસો હતા. અરે પણ જીવ તો ગયો છે ને એક વ્યક્તિનો, ભારતના એક નાગરિકનો જીવ ગયો છે સાહેબ. જીવ તો ગયો છે ને, એનું મોત થોડું લખાયેલું હતું. બિલ્ડરે પોતાના માણસો હતા, બિલ્ડર પોતે એ કનેક્શન કરતો હતો, એના પોતાનું કનેક્શન હતું, અને એમાં એ માણસો ઉતાર્યા હતા. બિલ્ડરના માણસો હતા અને એમાં જીવ ગયો છે. જે કોઈ જે કર્મચારી હતા એ બિલ્ડરના હતા, અને બિલ્ડરે કોન્ટ્રાક્ટ જે કામ કરતા હતા બિલ્ડરના હતા, નહીં કે કોર્પોરેશનથી જીવ નથી ગયો. સાહેબ, કોર્પોરેશનની બેદરકારીના કારણે જીવ જતા જ નથી અમદાવાદમાં, એમ કહો છો આપ? નહીં. તો નારોલની ઘટનામાં દંપતીને વીજ કરંટ લાગ્યો અને એનું મૃત્યુ થયું, એમાં શું હતું? કોનો વાંક હતો? ગણપતિમાં નારોલમાં વીજ પાણી ભરેલું હતું અને દંપતી 2 વ્હીલર પર ત્યાંથી નીકળવા જાય છે,
પડી જાય છે અને એ પાણીની અંદર જીવંત વીજ પ્રવાહ હતો અને બંનેના મૃત્યુ થઈ ગયા હતા. આખા મીડિયાએ ચલાવ્યું હતું ગુજરાતના. એમાં કોનો વાંક હતો? એ જે છે એ ત્યાં ગાડી વાયર ઉપર ટચકો વાગી ગયો હતો અને ખુલ્લો થઈ ગયો હતો. પણ સાહેબ આજ તો વાત કરીએ છીએ ને, નાગરિકોનો શું વાંક? ઘરેથી નીકળે ત્યારે એને થોડી ખબર કે કોઈને કોઈ સિસ્ટમની ખામીના કારણે એમનો જીવ જશે. ચોક્કસ હું તમારી સાથે સહમત છું, પણ એ ઘટનાની અંદર એવું હતું કે ત્યાં તાજેતરમાં જ ગટર લાઈન નખાઈ હતી અને એની ઉપર તરત જ વરસાદ પડ્યો. સાહેબ બચાવ કરવાને બદલે આશ્વાસન આપશો કે અમદાવાદમાં ક્યાંય પણ તંત્રની બેદરકારીને કારણે આવી દુર્ઘટના નહીં ઘટે એવા પગલા લઈશું, એ સ્તરના પગલા લઈશું એવું આશ્વાસન આપશો તમે? પહેલા જ કીધું કે આવી ઘટના ના બને એના માટે સૂચના આપી છે. જવાબદારોમાં શિક્ષાત્મક કડકમાં કડક કાર્યવાહી કરવાની એવું વિશાળ ખાના માટે મેં સૂચના આપી છે. મેં પહેલા જ કીધું આવી ઘટના સૂચના આપવાથી નહીં થાય સાહેબ. સૂચના આપવાથી અમારે પણ કામ નથી થતા. અમારે કરાવવું પડે છે ઉભા રહીને, માથે ઉભા રહીને કરાવવું પડે છે. સૂચના આપવાથી કામ થતું હોત તો લોકોના જીવ ના જાત. તમે આશ્વાસન આપશો કે હવે પછી આવી કોઈ દુર્ઘટનામાં કોઈનો જીવ ના જાય એ સ્તરની કામગીરી કરાવીશું અમે? એ તો કહું છું, ચોક્કસ એ જ કહું છું કે ફરી ઘટના ના બને એના માટે કડકમાં કડક શિક્ષાત્મક પગલા એટલા માટે જ લેવાની વાત કરી છે આજે મેં, કે લો અને તાત્કાલિક લેવાની વાત કરી છે. એટલે એમાં કોઈ છોડી દેવાની સમજી લો. આભાર દિલીપભાઈ અમારી સાથે જોડાવા બદલ. અમને આશા છે કે જે રીતે આપ જવાબ આપી રહ્યા છો એ સ્તરે કામગીરી થશે અને એક નાગરિક જ્યારે ઘરની બહાર નીકળે તો એ રીતે ડરમાં ના નીકળે કે હું અમદાવાદના રસ્તા પર નીકળી રહ્યો છું અને અહીંયા એએમસી નું તંત્ર છે એ ઊંઘતું રહે છે. એટલે મારે ધ્યાન રાખવાનું છે કે ક્યાંક કોઈ ગટરનું ઢાંકણું ખુલ્લું ના હોય, ક્યાંક કોઈ રસ્તાનું સમારકામ ચાલતું હોય એમાં હું ખાબકું નહીં, ક્યાંક કોઈ ખુલ્લી ગટરમાં હું ખાબકું નહીં, ક્યાંક પાણી ભરેલું એમાં વીજ કરંટ ના હોય. એવી રીતે ડર રાખીને નાગરિકે ના નીકળવું પડે એ રીતની અમે આશા રાખીએ છીએ. સાહેબ આપ ટેલિવિઝન સ્ક્રીન પર જનતાની સામે આવીને આશ્વાસન તો આપી રહ્યા છો, પણ આપનું જે તંત્ર છે, જે જવાબદાર અધિકારીઓ છે, જે કોન્ટ્રાક્ટર્સ છે એ બધા લાઈન અનુસાર, દિશા નિર્દેશ અનુસાર કામગીરી કરશે અને લોકોનો જીવ આ રીતે નહીં જાય. કેમ કે હવે હદ થઈ ગઈ છે. તમે અમદાવાદ સાથે મોટી મોટી તુલનાઓ કરવા લાગો છો. મારે એ ઉદાહરણ બિલકુલ નથી આપવું, કેમ કે ગૌરવ છે એક અમદાવાદી હોવાના નાતે, મને પણ ગૌરવ છે અને અમદાવાદના દરેક નાગરિકને ગૌરવ છે કે 2030માં આપણે આ જ શહેરની અંદર કોમનવેલ્થ કરવાના છીએ. એટલે મારે એની કોઈ ક્રોસ સરખામણી નથી કરવી, પણ સાહેબ તમારે અમદાવાદને એ સ્તરનું બનાવવું પડશે. આ પ્રકારની સ્થિતિને દૂર કરવી પડશે. લોકોની સુખાકારી માટે કમસે કમ જ્યારે કોઈક આવીને ઢંઢોળે તમને કે સાહેબ આ કરી નાખો, કોઈનો જીવ જશે, કરી નાખો, કોઈનો જીવ જશે, ત્યારે કમસે કમ 5 માણસોને મોકલીને કોર્ડન કરાવી લેજો. નહીં કે કોઈ મરી જાય પછી મીડિયામાં અમે આવી રીતે સ્ટુડિયોની અંદરથી ચીસો પાડી પાડીને તમને કહીએ, ત્યારે તમે કોર્ડન કરો એ વિસ્તારને, એ જગ્યાને કોર્ડન કરો અને પછી તો પહેલા કરી નાખવું હતું ને સાહેબ. માણસ એને દેખાત કે આ કોર્ડન કરેલું છે, અહીંથી મારે વાહન નથી ચલાવવાનું, બાજુમાંથી નીકળવાનું છે. આપણી સાથે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ પણ જોડાઈ ગયા છે. શહેજાદભાઈ, આ રીતની ઘટનાઓ આની પહેલા પણ બની છે, ફરી એકવાર બની છે. વિપક્ષ તરીકે હવે તમારે એક મજબૂત અવાજ ઉઠાવવો પડશે કે અમદાવાદ જે શહેર આંતરરાષ્ટ્રીય કક્ષાનું શહેર બનાવવાની વાતો થઈ રહી છે, પણ નાગરિક રસ્તે નીકળે તો મોતને ભેટે છે. સાચી વાત છે. એક તરફ અમદાવાદમાં ઓલિમ્પિક્સ અને કોમનવેલ્થ કરવાની વાતો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ તમે જો પાછલા 1 વર્ષમાં એવી કઈ ઘટનાઓ છે જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જનતાને પ્રાથમિક સુવિધા તો નહીં પરંતુ જનતાની હત્યા કરવાનું કામ કરી રહ્યો છે. કાલે પણ નરોડાની એક ઘટના તમારે ન્યૂઝ ચેનલની માધ્યમથી અમદાવાદ શહેરની જનતા જોઈ રહી છે. એક ગટરનો ઢાંકણાના કારણે, એક ગટરનો ઢાંકણો નથી અને ત્યાં કોઈ સેફટીનો કોઈ બેરિકેડ્સ નથી, કોઈ સેફટીનો પ્રોટેક્શન કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યો અને એક વ્યક્તિ ત્યાંથી નીકળ્યો અને ત્યાં એક્સિડન્ટ થવાના કારણે એની મૃત્યુ થઈ ગઈ. અને સતત હું માનું છું કે અમદાવાદ મ્યુનિસિપલ એએમટીએસ હો, બીઆરટીએસ હો, એના એક્સિડન્ટથી લોકોની મૃત્યુ થાય છે. વ્હાઇટ ટોપિંગના રોડના કારણે એક વ્યક્તિની મૃત્યુ થઈ હતી, ઓઢવમાં એક વ્યક્તિની મૃત્યુ થઈ હતી, ખારીકટ કેનલમાં પડીને એક વ્યક્તિની મૃત્યુ થઈ. હું માનું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે
પ્રાથમિક સુવિધા તો નહીં પણ પરંતુ અમદાવાદ શહેર જનતાને મારવાનું અને હત્યાનું કાર્ય શહેજાદભાઈ, જે દુર્ઘટનાઓ ઘટે છે અમદાવાદમાં તંત્રની બેદરકારીના કારણે, એ તો અમે રિપોર્ટ કરીએ છીએ, પણ સાથે તમારી પાસે પણ અપેક્ષા રાખીએ કે એ સ્તરનો વિરોધ કરો કે આ લોકો કમસે કમ, જ્યારે લોકો, કેમ કે આ ઘટનામાં, આ જે ઘટના બની એમાં લોકોએ કહ્યું હતું પહેલાથી કે ભાઈ અહીંયા કોઈ પડશે, તમે કામગીરી કરાવો, એ નથી કરતા, એ નિંભર બેડા આ એમસી તંત્રના કઢાવો તમે. સભામાં સામાન્ય સભા હોય કે હવે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત જ્યારે પણ કોઈ વ્યક્તિની મૃત્યુ થાય આંદોલન કરવામાં આવે છે અને આ મુદ્દા ઉપર કોર્પોરેશનમાં કોંગ્રેસ પાર્ટી આંદોલન કરવાની જ છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે નફ્ફટ અધિકારીઓ છે અને શાસન છે, જે લગાતાર હું માનું છું જે અમદાવાદ શહેરની જનતાની હત્યાનું કારણ બની રહ્યો છે, કોંગ્રેસ પાર્ટી એના મુદ્દાઓ ઉપર આંદોલન કરવાનો જ છે. અને હું સમજુ છું કે અમદાવાદ કોર્પોરેશનના ભ્રષ્ટાચાર એ લેવલ ઉપર આવી ગયો છે કે અત્યારે અમદાવાદ શહેરની જનતાની એક મર્ડર થઈ રહ્યું છે. હું માનું છું કે એક તરફ તો રોડ રસ્તાઓની વાતો કરી રહ્યા છે, 2,000 કરોડના રસ્તાઓનો બજેટ હોય, ડ્રેનેજ પ્રોજેક્ટના 2-3 હજાર કરોડનો વાર્ષિક બજેટ હોય, એટલે ગટરના ઢાંકણા ઉપર પણ હું માનું છું કે ગટરના ઢાંકણા ઉપર પણ ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારના કારણે આ વ્યક્તિની મૃત્યુ થઈ છે. અને જે સ્થાનિક જે અધિકારીઓ છે ત્યાં કોઈ પ્રોટેક્શન નથી આપતા, અને એ ત્યાં તો નરોડામાં ઇન્સિડન્ટ ઘટ્યું. હું માનું છું અત્યારે પણ અમદાવાદમાં એવા કઈ મેનોનો છે, એવા કઈ મોટા ભુવાએ પડે છે, ત્યાં કોઈ પ્રોટેક્શન નથી આપતા, જેના કારણે આવી ઘટનાઓ ઘટે છે. ઠીક છે, આભાર શહેજાદભાઈ. અમને આશા છે કે વિપક્ષ પણ એવો દંડો પછાડશે બંધારણના દાયરામાં રહીને કે જે સત્તા પક્ષ છે એ કમસે કમ એટલો તો એલર્ટ થઈ જાય કે કોઈ નાગરિકનું આવી રીતે દુર્ઘટનામાં મૃત્યુ ન થાય. દુર્ઘટનાની ખબર નથી હોતી કોઈને અને ટાળી નથી શકાતી કેટલાક સંજોગોમાં, પણ જ્યાં ચોકસાઈ રાખીને, જ્યાં એલર્ટનેસથી કામગીરી કરીને દુર્ઘટના ટાળી શકાતી હોય ત્યાં તો કમસે કમ એએમસી એ કામ કરે કે ભાઈ આ રીતે ખુલ્લું ઢાંકણું છે, આ રીતે તૂટેલો રસ્તો છે, આ રીતે અહીંયા પાણીનો ભરાવો થઈ રહ્યો છે, અહીંયા આ વીજ કરંટ લીક થવાની, લીકેજની સમસ્યા થવાની સંભાવના છે, ત્યાં તો એલર્ટ રહીને કામગીરી કરે. બિલકુલ, એટલે શરમજનક બાબત જ એ છે કે જેટલા સ્થાનિક લોકોની પ્રતિક્રિયા સામે આવી આ ઘટના બાદ એમણે કહ્યું કે અમે ફરિયાદો તો કરી હતી અને ત્યારે જવાબ પણ તંત્ર પાસેથી એવો મળતો હતો કે અમારી અંડરમાં નથી આવતું, અમારા વિભાગમાં નથી આવતું, એટલે આવા તો ઉડાઉ જવાબો મળતા હતા. અને હવે આ ઘટના પછી એવું કહે છે કે તપાસ કરીશું, તપાસ જે તે અધિકારી જવાબદાર હશે કાર્યવાહી કરીશું, પણ એવું એક્સેપ્ટ નથી કરતા કે હા અમારાથી ભૂલ થઈ છે, અમે બીજી વખત ધ્યાન રાખીશું. મુફદ્દલ બિલકુલ, અને સાથે આપણે એ પણ સંભળાવવું છે લોકોને, કેમ કે શરૂઆતથી આપણે કહી રહ્યા છીએ કે આ મુદ્દાની ચર્ચા શા માટે કરી રહ્યા છે. આ અમદાવાદની વાત નથી, આ સુરતમાં પણ થાય છે, આ રાજકોટમાં પણ થાય છે, આ મહેસાણામાં પણ થાય છે, આ વડોદરામાં પણ થાય છે, આ જામનગરમાં પણ થાય છે, આ ભાવનગરમાં, તમામ મહાનગરોમાં જે ત્યાંનું વ્યવસ્થાપન તંત્ર છે સુધરાય. મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, નગરોમાં પણ થાય છે, મહાનગરમાં પણ થાય છે કે સુધરાઈની બેદરકારીના કારણે નાગરિક પરેશાન. નાગરિક તમારો ગુલામ નથી, તમે ચોપડે નથી લખાવી લીધો. આ શાસકોને કહું છું, આ મહાનગરપાલિકાના શાસકોને, નાગરિક તમારો ગુલામ નથી, તમે ચોપડે નથી લખાવી લીધો કે તો ગટરમાં હેરાન થાય, પાણીના પેલા ખાબોચિયામાં હેરાન થાય, વીજ કરંટ લાગતો હોય એમાં મરે, પડે, આથડે, ઇન્જર્ડ થાય, હાડકા તૂટે, તમે લખાવી નથી લીધો નાગરિકને. અને હું એટલા માટે કહું છું, આપણે પણ સંભળાવીએ લોકોને કે આજે અમદાવાદની ઘટના છે એમાં લોકોએ પહેલાથી કહ્યું હતું, રજૂઆત કરી હતી. સાંભળો શું કહી રહ્યા છે આ ઘટનામાં જે પીડિત છે એના પરિવારજનો, એના ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે. हमने 2-3 बार रजूआत की थी. हम खाना खा के मैं इधर खड़ा था और वो सामने वाला बाइक एक्टिवा पे आया और यहाँ से थोड़ा ये गटर नीचे था और जाके वहाँ पे गिर गया जोर से, और उसी टाइम उसके नाक से और कान में से बहुत ब्लड बढ़ा और सांस में बहुत दिक्कत हुई. उसी टाइम एम्बुलेंस आई 1-आधे घंटे के बाद, उनको लेके गई. इससे पहले भी एक जना गिरा था, वो बच गया. उसके लिए फिर सब पड़ोसियों ने कंप्लेन की, लेकिन कंप्लेन की कोई सुनवाई नहीं की गई. जब ये लोग गिरे और एक जने की डेथ हुई है, तब से ये लोग कार्रवाई कर रहे हैं. लेकिन गवर्नमेंट को जल्दी से ही कुछ ना कुछ कार्रवाई करनी चाहिए, जैसे ये कोई एक्सीडेंट नहीं हो और किसी की जान नहीं जाए.
અમદાવાદના નરોડા વિસ્તારમાં વધુ એક નિર્દોષે કોર્પોરેશનના પાપે પોતાનો જીવ ગુમાવ્યો છે. અમદાવાદના નરોડા વિસ્તારના આ દ્રશ્યો છે કે ખાસ કરીને નરોડામાં બનેલી આ ઘટના ફરી એક વખત કોર્પોરેશન ઉપર સવાલો ઊભા કરે છે. અનેક સ્થાનિકોએ રજૂઆતો કરી, ફરિયાદો કરી તેમજ કામગીરી કરવા માટે વિનંતી કરી, છતાં પણ કાર્યવાહી સમયસર ન કરવામાં આવી અને તેના જ કારણે જે અકસ્માત થયો હતો તેમાં એક નિર્દોષે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ મામલો માત્ર એક મૃત્યુનો જ નહીં પરંતુ જવાબદારીનો પણ છે, કારણ કે આવતા દિવસોમાં તંત્ર આ મામલે પણ શું પગલાં રહેશે તે પણ જોવાનું રહ્યું, કારણ કે આ ઘટનાના જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે અને સીસીટીવી ફૂટેજમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક્ટિવા ચાલક આ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ રસ્તાના મધ્યમાં જ આ જે ગટર છે તેના ઢાંકણામાં જે વ્હીલ છે તે ફસાઈ ગયું હતું અને તેના જ કારણે તેઓ ઊંધા પડી ગયા હતા અને આ ઘટનામાં તેમનું જે મોત છે તે ઘટના સ્થળ ઉપર જ તેમનું મોત થયું હતું. એટલે કે આ વિસ્તારના અનેક જે સ્થાનિકો છે તે પણ કહી રહ્યા છે કે અનેક અમે રજૂઆતો કરી, આ ઢાંકણા છેલ્લા 6 મહિનાથી તૂટેલા છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ઉપરથી તો અમારા સંવાદદાતા ઘટના સ્થળે ગયા હતા અને એમણે જે ત્યાંથી રિપોર્ટ કર્યો અમે એટલા માટે જ બતાવ્યો કે એમણે એ સ્થળ પર બતાવતા હતા કે કઈ રીતે વ્યવસ્થિત કોર્ડન કર્યું હતું. તમે કોઈની અંતિમ ક્ષણો જ્યાં થઈ, કેમ કે ત્યાં એ દુર્ઘટના થઈ એ જગ્યા, અને તમે જોયું એ સ્થળમાં કેવી રીતે નીચે બેસી ગયું છે કોન્ક્રીટનો રોડ. હમણાં દિલીપભાઈ કહેતા હતા કોન્ક્રીટનો રોડ છે એમાં એ ઢાંકણું નીચે બેસી ગયું, એના કારણે એ દુર્ઘટના. તમે કારણો લઈ આવ્યા કે કારણ શું હતું, પછી તમે એમ પણ કહ્યું કે અમે સૂચના કડક આપી છે, એમ કડક, હળવાશથી તો સૂચના નથી આપતા એ લોકો. અને બીજું કે એમણે શોકોઝ નોટિસ ફટકારી છે. શોકોઝ નોટિસ, તમારી શોકોઝ નોટિસમાં દમ હોય ને સાહેબ, તમારી શોકોઝ નોટિસમાં, તો આ પ્રકારની ઘટનાઓ ઘટતી બંધ થઈ જાય. પણ તમે જેને શોકોઝ નોટિસ ફટકારો છો ને સાહેબ, એ શોકોઝ નોટિસને આમ કચરો ભરવામાં કાગળ તરીકે યુઝ કરી લેતા હોય ને એ પ્રકારની સ્થિતિ છે. એટલો જ ડર છે તમારી શોકોઝ નોટિસનો, કેમ કે તમે તો અગાઉ પણ આપી જ છે ને, તમે અગાઉ તપાસના આદેશો પણ આપ્યા છે, તમે અગાઉ શોકોઝ નોટિસ પણ આપી છે. અને આ સ્ક્રીન પર જે અમે બતાવી રહ્યા છીએ ને, નાગરિકોએ એએમસીને લેખિતમાં ફરિયાદ કરી હતી, એની તસવીરો હતી, એનો એ મેસેજનો સ્ક્રીનશોટ હતો. અને આ સીસીટીવી ફૂટેજ છે જે કમનસીબ દુર્ઘટના થઈ. સાહેબ તમને કહે છે નાગરિકો કે ભાઈ અમારા વિસ્તારમાં આવી સમસ્યા છે, તમે જરા જુઓ. અને આ જુઓ, આ મેસેજનો સ્ક્રીનશોટ છે કે જેમાં કમ્પ્લેન ઓનલાઈન રજીસ્ટર થાય છે. એ કમ્પ્લેન કરેલી હતી નાગરિકોએ. એવું નથી કે ભાઈ 12 કલાક પહેલા ત્યાં ઢાંકણું બેસી ગયું અને એ જ 12 કલાકમાં દુર્ઘટના બની ગઈ. ના ના, એવું નથી, ઘણા સમયથી હતું. અને એટલે જ અમે ચીસો પાડીએ છીએ કે તમે એટલા નફટ છો કે લોકો તમને આ રીતે ઓનલાઈન કમ્પ્લેન કરે, ફરિયાદ કરે, છતાં તમારા પેટનું પાણી નથી બોલતું. અને તમે જેને શોકોઝ નોટિસ ચિપકાડો છો, જેને કદાચ એરોપ્લેન બનાવીને ઉડાડી દેતા હશે એ લોકો, કેમ કે જો એને ગંભીરતા હોય તો આ પ્રકારની ઘટનાઓ કેમ બને ભાઈ? તમે તપાસના, મેં હમણાં હું બધી જ ઘટનાઓ બોલી ગયો. દિલીપભાઈ સાથે ફોન ઇન ચાલતો હતો ત્યારે સપ્ટેમ્બરમાં દુર્ઘટના બની. આપણી સાથે રણછોડભાઈ અત્યારે જોડાઈ ગયા છે. સમય ઓછો છે પણ એક સવાલ પૂછી લઈએ એમને. રણછોડભાઈ કે જે આ દુર્ઘટના જે બની છે એમના પરિવારજન છે. રણછોડભાઈ, ગુજરાત ફર્સ્ટનો આખો પરિવારની સંવેદના આપના પરિવાર સાથે છે આ દુર્ઘટના બની એને લઈને. રણછોડભાઈ, ઘણા સમયથી રજૂઆત કરી હતી, લાગે છે કે એમની સાથે સંપર્ક કપાઈ ગયો છે, કદાચ એ બોલવાની સ્થિતિમાં ન હોય, એમણે તૈયારી દર્શાવી એટલે જ અમે એમનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. પણ હું જે વાત કરી રહ્યો હતો કે જો તમે શોકોઝ નોટિસ ફટકારો અને તમારા લાગતા વળગતા કોન્ટ્રાક્ટર્સ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાયરામાં આવતા કોન્ટ્રાક્ટર્સને તસુભાર ફરક પડતો હોય, તસુભાર, તો પછી આ પ્રકારની ઘટનાઓ ફરીવાર બને જ નહીં. કે નાગરિકો રજૂઆત કરે છતાં પણ તમે કામ ના કરો અને છેલ્લે માણસનો જીવ જતો રહે ત્યારે પછી તમે આમ ફરતા પેલું કોર્ડન કરી લો. તો પેલા કરો ને ભાઈ,
પેલા કરો ને. બિલકુલ, એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાંથી કઈ જ શીખ તંત્રએ નથી લીધી ને એટલા જ માટે આજે વધુ એક નિર્દોષે જીવ ગુમાવ્યો છે. અને હવે આશા રાખીએ કે જે આશ્વાસન ગુજરાત ફર્સ્ટના માધ્યમથી આપી રહ્યું છે તંત્ર, એ આવનારા સમયમાં વધુ એક નિર્દોષનો એમની ઘોર બેદરકારીને એના કારણે જીવ ના લેવાય એવી આશા રાખીએ છીએ. મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.